પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 7 પગલે પગલે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1 છે, કાવ્ય પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. પંથ તારો કાપ્યો જા, પગલે પગલે સાવધ રહીને, અંતરને અજવાળી વીરા, પ્રેમળતા પ્રગટાવે જા. એને આપણે સાચા ક્રમમાં ગોઠવવાની છે, એટલે કે પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા, પંથ તારો કાપ્યે જા. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત એના સોલ્યુશન સાથેના વિડીયો પણ મળી રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર મારા વિડીયો તમને ગમતા હોય તો યુટ્યુબની અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને ગમતા વિડીયોને તમે લાઈક કરો. ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ છે, શિસ્ત શાંતિને સેવાનો તું, સ્વાર્થ સામે જોતો ના, પાઠ સૌને આપ્યો જા, હિંમત તારી ખોતો ના. હવે આને આપણે ક્રમમાં ગોઠવાની છે, એટલે કે હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું, પાઠ સૌને આપીએ જા. કૌંસમાં આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધી અને તમારે એનો જવાબ લખવાનો છે. દાખલા તરીકે દુર્ગમ, તો એનો વિરોધાર્થી શબ્દ થશે સુગમ. અજવાળું તો અંધારું, નિર્ભય તો ડરપોક, તડકો તો છાંયડો, શાંતિ તો અશાંતિ, સ્વાર્થ તો નિસ્વાર્થ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી જે જાતિવાચક નામ છે એટલે કે કોમન નાઉન અને વ્યક્તિવાચક નામ છે એટલે કે પ્રોપર નાઉન શબ્દોનું વર્ગીકરણ કરવાનું. અહીં તમને નામ આપેલા છે, એને તમારા વર્ગમાં વિભાજિત કરવાના છે. એટલે કે જાતિવાચક આખા સમુદાયનું વર્ણન કરતું હોય એવા નામ. દાખલા તરીકે પર્વતની અંદર જો હિમાલય પર્વત કહીએ તો એ કેવું નામ થયું? પ્રોપર નાઉન થયું. બરોબર. પર્વતની અંદર જો ગિરનાર પર્વત કહીએ તો એ કેવું નામ થયું? પ્રોપર નાઉન થયું. તો આખા વર્ગનું જો વર્ણન કરતા હોય એવા નામો, તો પર્વત છે, વૃક્ષ છે, વૃક્ષની અંદર આંબો તો એ પાછું પ્રોપર નાઉન થયું. નદીની અંદર નર્મદા નદી તો એ પ્રોપર નાઉન થયું. પક્ષીઓમાં પણ કયું પક્ષી? તો કે ભાઈ કોયલ, તો એ પ્રોપર નાઉન થયું. નગર, વ્યક્તિવાચક નાઉનની અંદર કોણ કોણ આવશે? તો કે ભાઈ વૃક્ષની અંદર જો વડ, ગંગા, ગાંધીનગર, મોર, ગિરનાર, આ બધા વ્યક્તિવાચક નાઉન છે એટલે કે પ્રોપર નાઉન છે. એક પગલામાં આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ બીજા પગલામાં આપેલ છે. બંને પગલા શોધો અને સમાન રંગ પૂરો. અહીં આપેલા ભાવાર્થ સુસંગત કાવ્યમાંથી શોધો અને લખો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત હારવી નહીં અને માત્ર ને માત્ર પોતાનું જ વિચારવું નહીં. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. જીવંત પંથના કંટક અને કાંકરારૂપી મુશ્કેલીઓ આવશે અને તડકારૂપી દુઃખ પણ આવશે. તો કાંટા આવે, કંકર આવે, ધોમ ધંકતી રેતી આવે. જીવનમાં દરેક કદમ પર સાવધાની રાખવી અને પરસ્પર સ્નેહ જાળવી રાખવું. પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવે જા. કાવ્યમાં ધ, સ અને પથી શરૂ થતા શબ્દો શોધીને લખો, જે તમને અહીંયા દર્શાવ્યા તમે જોઈ શકો. ઉપરના શબ્દોમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે તમને અહીંયા દર્શાવ્યા છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 6 ક, ઉપરના શબ્દોમાંથી બે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થીઓ સૌના માટે સેવાનો ગુણ હોવો જોઈએ. આપણા પ્રેમળતા પ્રગટાવવી જોઈએ. જીવનમાં ધૈર્યના પાઠ શીખવા જોઈએ. બરોબર. ખાંડાની ધારે ચાલતા ધૈર્ય રાખવું જોઈએ. ધોમ ધકતી રેતમાં ચાલવું કઠિન છે. નીચે આપેલા સેનિટાઈઝર બોટલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. આપણે સેનિટાઈઝરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો હાથમાં રહેલા જીવાણુઓ નાશ પામે તે માટે આપણે શું કરીએ છીએ? સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો તમે સેનિટાઈઝરની 3 બોટલ ખરીદવા ઈચ્છતા હો તો તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? મારે 3 બોટલ ખરીદવા માટે 150 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. બોટલ પર લખેલા ml શું દર્શાવે છે? જથ્થો કે સંખ્યા? તો એ છે સંખ્યા, જથ્થો દર્શાવે. આ સેનિટાઈઝરનું ઉત્પાદન ક્યારે કરવામાં આવ્યું? તો 20/3/2020ના રોજ કરવામાં આવ્યું. પ્રકૃતિ સેનિટાઈઝર તમામ કીટાણુઓનો નાશ કરે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો એ ખોટું છે. આ સેનિટાઈઝરનું નામ પ્રકૃતિ સેનિટાઈઝર શા માટે રાખવામાં આવ્યું છે? એ તુલસી અને લીમડા જેવા પ્રાકૃતિક જે તત્વો છે એમાંથી આ સેનિટાઈઝરનું બનાવવામાં આવ્યું છે, માટે એનું નામ પ્રકૃતિ રાખવામાં આવ્યું છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો
સેનિટાઈઝરની બોટલ પર માહિતીમાંથી શોધો. હસ્ત તો હાથ, નાજુક તો કોમળ, કુદરત તો પ્રકૃતિ, તંદુરસ્ત તો સ્વસ્થ. વિચારો અને લખો તમે કઈ કઈ બાબતમાં ધીરજ રાખી શકો છો. એમાંનો કોઈ એક પ્રસંગ વર્ણવો. હું ઘણી બાબતમાં ધીરજ રાખું છું. એક વખત મારા ગામથી બહાર ગામ જવા માટે બસમાં જવાનું હતું અને બસ સ્ટેશન પર બસની રાહ જોતો હતો. બસનો સમય થયો હોવા છતાં બસ આવી ન હતી. ઘણા મુસાફરો બસની રાહ જોઈ અને ઘર પાછા જતા રહ્યા, પણ હું ધીરજ રાખી ત્યાં જ બેસી રહ્યો. ઘણીવાર પછી બસ આવી, હું બસમાં બેસી બહાર ગામ ગયો. આમ ધીરજ રાખવાથી આપણા કામ સફળ થાય છે. તમારા મિત્રએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે, તમે તેને કેવી રીતે મદદરૂપ થશો? જો મારા મિત્રે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હોય તો હું તેને જરૂરી મદદરૂપ થઈશ. હું તેને ચિત્ર સ્પર્ધા માટે જરૂરી કલર છે, પેન્સિલ છે, માપપટ્ટી, રબર તેની પાસે ન હોય તો હું મારી વસ્તુઓ તેને આપીશ. સાથે સાથે ચિત્ર દોરવા માટે પણ જરૂરી મહાવરો પણ એને કરાવીશ. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.